જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. આજે આપણે ધર્મ વિશે વાત કરવાના છીએ. ધર્મ એટલે શું? ધર્મની સૌથી સરળ વ્યાખ્યા શું છે? કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે તેની તકેદારી એટલે ધર્મ. એવું ના બોલો કે તમારા બોલેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય. એવું બોલો કે જ્યાં ખાલી તમારું નામ બોલાય અને વાતનું વજન વધી જાય. જો પિતાનું શ્રાદ્ધ કરવાથી આપણને સારું પુણ્ય મળતું હોય ને, તો વિચારો જીવતા મા બાપની સેવા કરવાથી કેટલું પુણ્ય મળતું હશે. નમે તેના જ છાયડા હોય સાહેબ. જોયું છે કદી વિષમો આસોપાલવની નીચે? તમારા ધર્મ, જાતિ કે ચામડીના રંગથી તમારું વ્યક્તિત્વ નથી બનતું. તમારા વિચાર, વર્તન અને કર્મથી તમારું વ્યક્તિત્વ બને છે. ખાવામાં કોઈ ઝેર ભેળવી દે ને તો તેનો ઈલાજ છે સાહેબ, પણ કાનમાં ઝેર ફૂંકી જાય ને તેનો કોઈ ઈલાજ નથી. ગૃહસ્થ એક એવું તપોવન છે જેમાં સંયમ, સેવા અને સહનશીલતાની સાધના કરવી જ પડે છે. અભિમાન વગરની વાણી, હેતુ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ છે. જેમણે મને દુઃખ આપ્યું છે એમનો આભાર, કેમ કે હું તેના લીધે મજબૂત થયો છું. જેમણે મને છેતર્યો તેમનો પણ આભાર, કેમ કે તેમના લીધે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. જેમણે મારી નિંદા કરી છે તેમનો પણ આભાર, કેમ કે તેમના લીધે મારું વ્યક્તિત્વ ખીલ્યું છે. અને જેમણે મને ઠોકર મારી છે સાહેબ, તેમનો પણ આભાર, કેમ કે તેમના લીધે મારામાં હિંમત આવી છે. અને જેમણે મને તરછોડી દીધો તેમનો પણ આભાર, તેમના લીધે હું આત્મનિર્ભર થયો છું. બાળપણ તો બાળપણ કહેવાય સાહેબ. પહેલા ક્રિકેટ માટેનો બોલ લેવા માટે 11 મિત્રો પૈસા ભેગા કરતા હતા. અત્યારે એ એક બોલ કોઈ એક મિત્ર લાવી શકે છે, પણ 11 મિત્રો ભેગા કરી શકતો નથી. દિલથી પ્રાર્થના કરો તો માગેલું બધું જ મળી જાય છે. ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કડી પણ ફૂલ બની જાય છે. વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય ને તો દુશ્મન પણ નમી જાય છે. દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો ભગવાન પણ મળી જાય છે. તપ ના થાય ને તો કોઈ વાંધો નહીં, કોઈને તપાવશો નહીં. ધર્મ ના થાય ને તો કાંઈ વાંધો નહીં, કોઈને ધમકાવશો નહીં. સમૃદ્ધિ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, સંતોષ ગુમાવશો નહીં. યાત્રા ના થાય તો કાંઈ વાંધો નહીં, કોઈને ચૂકાવશો નહીં. પ્રભુ કૃપાથી મળેલું આ જીવન આમ જ ગુમાવશો નહીં. મળેલા ધર્મનું મૂલ્ય સમજો, મામૂલી સમજીને વેડપશો નહીં. સૌને મારા સમજીને જીવજો, કોઈનું ખોટું કદી લગાડશો નહીં. જીવનરૂપી ભગવાનની આ અમૂલ્ય ભેટને આમ જ વ્યર્થ બગાડશો નહીં. મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. સફળતાની ઊંચાઈ પર હોવ ત્યારે હંમેશા ધીરજ રાખો, કારણ કે આકાશમાં ખાલી બેસવાની જગ્યા નથી હોતી. પોતાનું સંપૂર્ણ જીવન આપીને પાણી વૃક્ષને ઉછેરે છે, અને એટલે જ કદાચ પાણી લાકડાને ક્યારેય ડૂબવા દેતું નથી. મા બાપનું પણ કંઈક એવું જ છે. એવા કામ કરો કે તમારા મા બાપ પોતાની પ્રાર્થનામાં કહે, હે પ્રભુ, અમને દરેક જન્મમાં આવી જ સંતાન આપજે. બીજાનું દુઃખ જોઈને જ્યારે હૈયું દુભાય ને ત્યારે માનવ હૃદયમાં માનવતાનું ઘડતર થાય છે. સૌનું સારું કરો તો આપણું પણ સારું થશે. ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે, ધર્મનો નહીં. મહાત્મા ગાંધીજીએ કહેલું એક સરસ વાક્ય કે જ્યાં સુધી તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા ને તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી જ નિરાશા ગાયબ થઈ જાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે આપણી ચેનલ સત્સંગ માર્ગને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.